जूनागढ़ महानगर पालिका जो इस वक्त मीरा नगर में डिमोलिशन की कामगिरी करवा रही है। दरअसल सड़कों की चौड़ाई बढ़ाने के लिए डिमोलिशन की ये कामगिरी करवाई जा रही है। पुलिस के कड़े बंदोबस्त के बीच कई अवैध अतिक्रमण तोड़े जा रहे हैं, लेकिन पालिका की डिमोलिशन की इस कामगिरी के खिलाफ कांग्रेस की ओर से रोष जताया जा रहा है। कांग्रेस पार्टी इसका विरोध कर रही है। तब शहर कांग्रेस प्रमुख मनोज भाई जोशी ने इस मामले में क्या कहा है, आइए आपको सुनाते हैं। आज रोज जूनागढ़ महानगरपालिका द्वारा मीरानगर मेन रोड विस्तार में डिमोलेशन चालू कर्યું છે। आ डिमोलेशन माणसनी मरणमूड़ी समान રૂપિયાનું બાંધકામ કરી અને જે મકાનો બનાવ્યા છે એની દિવાલોનું અત્યારે ડિમોલેશન ચાલુ કર્યું છે। આ મકાનોનું બાંધકામની મંજૂરી પણ કોર્પોરેશને આપેલી, બાંધકામ શરૂ હતું। આ બાંધકામનું લેઆઉટ પ્લાન પણ કોર્પોરેશન દ્વારા મંજૂર કરાવવામાં આવેલ। બાંધકામ પૂર્ણ થયે ચતુર્સીમાં નક્કી કરી એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ। ત્યારે બાંધકામની મંજૂરી આપી ત્યારે પેશકદમીમાં છે એ ન દેખાણું। કોર્પોરેશનના અધિકારીએ જ બાંધકામની મંજૂરી આપેલ અને આજે 7 મીટર રસ્તો પહોળો કરવા માટે આજે ડિમોલેશન કરવા બુલડોઝર લઈને નીકળ્યા છે। તો હાઈકોર્ટે ટકોર કરેલ છે। 262 ની નોટિસ આપેલી જે બિલ્ડરો કે જે કાઢવાના હોકડા દબાઈ દીધા, ખુદ ભાજપનું કાર્યાલય પેશકદમીમાં છે એ નથી દેખાતું। આજે સામાન્ય નાગરિકોના મકાન તોડવા નીકળ્યા। તમે નડતરરૂપ હોય, અમે એનો વિરોધ નથી કરતા, નડતરરૂપ હોય તોડો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।